બસ હાલો ઉભા રહો, આપણે ચર્ચા કરીશું. હા શાંતિ શાંતિ ઉભા રહો, આવી જાવ બધા. ગોપાલભાઈ ક્યાંક તમને બે મિનિટ ઉભા રહો ભાઈ. એક મારો પ્રશ્ન છે, હું ક્યાંક ભૂલી જઈશ સાથે અમે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ભાઈ કરી દો, બેન બોલ. હાલો બેન બધાને સંદેશ આપી દો સમાજને. થોડા પાછા ઉભા રહો. તમારી રીતે બધાને જનતાને કહી દો આપણે શું ચર્ચા થઈ સાહેબ સાથે. બરાબર. હવે અંદર જવા માટે આપણને બધાને ખબર જ છે કેટલી ઝપાઝપી થઈ છે. પછી ગોપાલભાઈ ને મનોજભાઈ આવ્યા પછી અમને અંદર બોલાવવામાં આવ્યા. ત્યાં અંદર ગયા પછી મોબાઈલ જપ્ત કર્યા અમારા. તો વકીલ સાહેબે દલીલ કરી કે તમે મોબાઈલ જપ્ત કરો છો એ આરોપી છે, તો તમે મોબાઈલ જપ્ત કરો છો તો પોલીસ કર્મીની આ ભૂલ છે કે. હવે અમે પતિને મળવા માટે અંદર ગયા તો અમારો મોબાઈલો લેવાની જરૂર હતી એ લોકોની, છતાં પણ એ લોકોએ અમારા મોબાઈલો લઈ લીધા. વકીલ સાહેબે કીધું આપણે અંદર બેસીને ફરી પાછી આપણે વાતચીત કરીએ, ત્યારે પછી પોલીસે અમને પાછા મોબાઈલ આપ્યો. પછી અમને મળવા માટેનો ટાઈમ આપ્યો. સાહેબ સાથે બેઠા, અમે વાત કરી અને નર્મદા પોલીસ અહીંયાથી બરોડા મોકલે છે, કેમ કે આપણી બધાની બીક લાગે છે નર્મદા પોલીસને કે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરશે એવી રીતના અહીંયાથી બરોડા મોકલે છે. એટલે આપણે બધાએ બરોડા જવાની પણ તૈયારી રાખજો, કેમ કે આપણે બધાએ બરોડા પણ જવાનું છે. એ લોકો આપણાથી ડરે છે એટલે આપણે ડરાવાના જ છે. અને એ લોકો આપણને લાઠીચાર્જ કરીને બીવડાવે છે ને આપણે કોઈએ બીવાની જરૂર નથી. આપણે જેલ ભરો આંદોલન પણ કરવા તૈયાર જ છે. એટલે જ્યાં સમગ્ર ગુજરાતમાં જ્યાં ચૈતરભાઈની જરૂર પડી હતી ત્યાં ફેમિલીને છોડીને ત્યાં આવતા હતા લોકોના પ્રશ્નો સોલ્વ કરવા માટે. એટલે મને મારી ગુજરાતની જનતા પર પૂરો વિશ્વાસ છે કે આજે ચૈતરભાઈને તમારી જરૂર છે, એટલે તમે બધા અમારા સાથ સહકારમાં આવશો એવી હું આશા રાખું છું. અને અત્યારે એમને બરોડા જેલમાં લઈ જાય છે અને એ પણ પાછળના રસ્તેથી લઈ જાય છે, કેમ કે આપણે અહીંયા બધા ઉભા છે મળવા માટે. એટલે એ લોકો પાછળના રસ્તેથી લઈને બરોડા સબ જેલમાં લઈ જાય છે.